હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે બનાવવાનું છે આપણે પનીરનું શાક. તો જોઈ શકો છો, આ છે ખડા મસાલા, આ છે આદુની પેસ્ટ, આ છે લીલું મરચું, આ છે પનીરની ટામેટાની ગ્રેવી, આ છે પનીર, પછી આ છે અદર, લાલ મિર્ચ પાવડર, પછી આ છે મીઠું, આ છે ગરમ મસાલો, આ છે ધાણા જીરું અને આ છે પનીર મસાલો. તો ચલો આપણે પનીરનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે ગેસ ઓન કરી દઈશું. હવે આપણે આમાં ડાલીશું તેલ. ચલો આપણે તેલ ડાલીએ. આપણે તેલ ડાલી લીધું છે. હવે આપણે આ તેલને ગરમ થવા દઈશું. હવે આપણે ડાલીશું આમાં જીરું. આપણે એક ચૂટકી ભરી જીરું ડાલવાનું છે. જીરું ડાલી દીધું છે. હવે આપણે આને થોડુંક તતડવા દઈશું. હવે આપણે ડાલીશું ખડા મસાલા. જોઈ શકો છો. હવે આપણે આમાં ડાલી દઈશું. પછી આપણે ડાલીશું આમાં આદુની પેસ્ટ. પછી આમાં આપણે મરચું પણ નાખી દઈશું. ગેસને થોડો ધીમો કરી દઈશું. આને આપણે ઘણી પાકવા. તો આપણી આ સાઈડમાં છે આપણા પાસે ટમાટરનું પેસ્ટ. હવે આ ઘણું પાકી ગયું છે. હવે આપણે આમાં ટમાટરની પેસ્ટ ડાલીશું. હવે આને મસ્તીનું હરકાઈનું હલાવી લઈશું. તમે જોઈ શકો છો આનો કલર કેટલો મસ્ત આવ્યો છે. પછી આમાં થોડું આપણે પાણી ઉમેરીશું. હું પાણી લેતા આવું છું. હવે આપણે થોડું થોડું કરીને પાણી ડાલીશું. હવે આમાં આપણે ડાલીશું અદર. એક ચમચ અને એક આધા ચમચ અદર ડાલવાનું છે. પછી આમાં ડાલવાનું છે આપણે મરચું. પછી આપણે સ્વાદ અનુસાર ડાલવાનું છે નમક. પછી આપણે ડાલીશું ગરમ મસાલો. પછી આપણે ડાલવાનું છે આમાં ધાણા જીરું. પછી આપણે ડાલીશું આમાં પનીર મસાલો.
પછી એને મસ્ત એનું સરકાઈનું હલાવી લઈશું. આપણે આને થોડીક વાર માટે ઢાંકી દીધું હતું. હવે આપણે જોઈએ છે કે આની ગ્રેવી કેવી બની છે. વાવ, આપણી ગ્રેવી તો મસ્તીની પાકી ગઈ હતી, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં નાખીશું પનીર. જોઈ શકો છો આપણે આમાં પનીર નાખી દીધું છે અને આ કેટલું મસ્ત કલર આવવા માંડ્યો છે. એનો કલર પણ તમે જોઈ શકો છો કેટલો મસ્તીનો કલર છે. હવે આને આપણે થોડીક વાર માટે ઢાંકી દઈશું, પછી આપણે ખોલીને જોઈશું. ઢાંકી દીધું હતું. હવે આપણે જોઈએ છે કે કેવું બન્યું છે. તમે લોકો જોઈ શકો છો આ પનીર મસ્તીનું પાકી ગયું છે. હું આજે પનીરમાં થોડુંક નવું એડ કરવા માંગુ છું, એટલે હું આજે પનીરમાં ચીઝ ડાલીશ. જોઈએ પનીરનો કેવો ટેસ્ટ આવે છે. તો આપણે ચીઝને ફોલી લઈશું. વાવ, ચીઝ તો કેટલું મસ્ત છે. હવે આને આપણે નાના નાના કટકા કરી લઈશું. હવે આપણે આ ચીઝને નાખી દઈશું. હવે આપણે આ ચીઝ ડાલી દીધું છે, એને મસ્તીનું હલાવી નાખીશું. હવે આપણી ગ્રેવી બનીને મસ્તીની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખીશું. હવે આપણે આમાં ધાણા નાખી દઈશું. ચાલો, જોઈ શકો છો આપણે આમાં ધાણા ડાલી દીધા છે. હવે આને મસ્તીનું આપણે હલાવી નાખીશું. જોઈ શકો છો આપણું પનીર કેટલું મસ્તીનું તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આ પનીર કેટલું મસ્ત બન્યું છે. અગર આ પનીરનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા.